એકવાર આપણી સ્લાઇડ બની જાય પછી આપણે એને પ્રેઝન્ટ કરવાની જરૂર પડશે. તો એને આપણે સ્લાઇડ શો કઈ રીતે પ્રેઝન્ટ કરવો તે નક્કી કરી શકીએ છીએ. પાવર પોઈન્ટ તમને પ્રસ્તુતિ અથવા પ્રેઝન્ટેશન સરળ, સંલગ્ન અને પ્રોફેશનલ બનાવવા માટે હેલ્પ કરે છે. તમે પ્રથમ સ્લાઇડ અથવા કોઈપણ સ્લાઇડથી સ્લાઇડ શો શરૂ કરી શકો છો. સ્લાઇડ શો શરૂ કરવો હોય ત્યારે તમારે સ્લાઇડ શો ટેબમાં આવેલ સ્ટાર્ટ સ્લાઇડ શો ગ્રુપમાં આવેલ કમાન્ડનો ઉપયોગ કરવો પડશે. સ્લાઇડ શોમાં તમે શરૂ હોય ત્યારે સ્ક્રીનના તળિયે જમણે માઉસ લઈ જશો તો જુદા જુદા બટન દેખાશે, જેની મદદથી તમે નેક્સ્ટ, પ્રીવિયસ આ તે જુદા જુદા ઓપ્શન સિલેક્ટ કરી શકશો અને સ્લાઇડ શો બંધ પણ કરી શકશો. તમારી સ્લાઇડ પર આવેલા વસ્તુ પર ધ્યાન દોરવા તમે પેન અથવા હાઇલાઇટરનો ઉપયોગ કરી શકો છો અને જરૂર ના હોય તો હાઇલાઇટ કરેલ નિશાન અને પેનનું લખાણ ભૂંસી પણ શકો છો. સ્લાઇડ શોમાં તમે શોનો ટાઈપ, કેટલી સ્લાઇડ શોમાં બતાવી છે, સ્લાઇડ સતત લૂપમાં ચાલશે કે નહીં, સ્લાઇડ આપોઆપ કે ચોક્કસ સમય બદલાશે, શો એક કરતાં વધુ મોનિટર પર દેખાશે, આ બધી વસ્તુ સેટઅપ કરી શકશો. હવે આપણે જોઈએ કે કઈ રીતે સ્લાઇડ શો કન્ફિગર કરવો. તો દાખલા તરીકે આ જે સ્લાઇડ શો છે એની અંદર હું સ્લાઇડ શોમાં જઈ અને ફ્રોમ બિગનિંગ આપીશ તો સ્લાઇડ શો પહેલેથી ચાલુ થશે. જો હું 5મી સ્લાઇડમાં છું અને ફ્રોમ કરંટ સ્લાઇડ આપીશ તો અહીંથી સ્લાઇડ શો ચાલુ થશે. બ્રોડકાસ્ટ સ્લાઇડ શો માટે તમારે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે અને કસ્ટમ સ્લાઇડ શોની મદદથી તમે જાતે બધી સ્લાઇડ ના બતાવી હોય તો કસ્ટમ સ્લાઇડ શોની મદદથી પણ નક્કી કરી શકો છો. દાખલા તરીકે મારે એક કસ્ટમ સ્લાઇડ શો બનાવવો છે તો હું ન્યૂ પ્રેસ કરીશ અને અહીંયા પહેલી 5 સ્લાઇડ જ મારે બતાવી છે તો હું સિલેક્ટ કરી અને એડ આપીશ એટલે પહેલી 5 સ્લાઇડ માટે કસ્ટમ શો બની ગયો. હવે ફરી પાછો એક હું નવો સ્લાઇડ શો બનાવું છું, એમાં હું 6 થી 11 નંબરની સ્લાઇડ લઉં છું. તો આમ આપણી પાસે અત્યારે 2 સ્લાઇડ શો છે, 1 થી 5 અને 6 થી 11. તો હું 1 થી 5 જોવું હોય તો શો કરીશ એટલે પહેલી સ્લાઇડ, ત્યારબાદ બીજી સ્લાઇડ, ત્રીજી સ્લાઇડ, ચોથી સ્લાઇડ, અહીંયા ક્લિક કરવાથી આવે છે અત્યારે, અને 5મી સ્લાઇડ બાદ શો એન્ડ થઈ જશે. આમ કસ્ટમ સ્લાઇડ શો તમે કરી શકશો. સેટઅપ સ્લાઇડ શો કરવાથી વધારાના ઓપ્શન આવશે. દાખલા તરીકે તમારો સ્લાઇડ શો કોઈ સ્પીકર પ્રેઝન્ટ કરે છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક્સેસ કરે છે કે કિયોસ્ક પર કે જ્યાં આપોઆપ સ્લાઇડ બદલાતી રહે છે. ઓલમાં તમારી બધી સ્લાઇડ પ્રેઝન્ટ થશે. ફ્રોમ છે એમાં તમે 1 to 10, 1 to 5 એ રીતે આપી શકશો. અથવા તો જો તમે પહેલેથી કસ્ટમ શો હમણાં જેમ બનાવ્યો હોય તો 1 કે 2 કે 3 જેટલા બનાવ્યા હશે તે આવી જશે અને એ સિલેક્ટ કરવાથી એ શો પ્રેઝન્ટ થશે. દાખલા તરીકે હું ઓલ રાખીશ તો બધા થશે. અને જ્યારે તમે બ્રાઉઝ ડેટ કિયોસ્ક કરો છો ત્યારે લૂપ કન્ટિન્યુઅસલી અન્ટિલ એસ્કેપ જાતે આવી જાય છે, કારણ કે ત્યાં કોઈ એટેન્ડ કરવાવાળું નથી હોતું. એટલે છેલ્લી સ્લાઇડ પછી આપોઆપ શું આવી જવું જોઈએ, પહેલી સ્લાઇડ. અત્યારે હું પ્રેઝન્ટેડ બાય સ્પીકર રાખીશ અને લૂપ કરીશ તો જેવી છેલ્લી સ્લાઇડ આવશે ત્યારબાદ પ્રથમ સ્લાઇડથી શરૂ થશે. અહીંથી તમે પેનનો કલર અને લેઝર પોઈન્ટનો કલર ચેન્જ કરી શકો છો. સ્લાઇડ કઈ રીતે બદલવી છે, મેન્યુઅલી કે ટાઈમિંગની મદદથી એ નક્કી કરી શકો છો. અને ઓકે આપવાથી તમારો સ્લાઇડ શો સેટઅપ થઈ જાય છે. એક તમારે કોઈ સ્લાઇડ ના દેખાડવી હોય તો એને સિલેક્ટ કરી અને હાઇડ સ્લાઇડ કરશો તો જ્યારે પ્રેઝન્ટ કરીશ ત્યારે 5 પછી 6 નહીં પરંતુ ડાયરેક્ટ 7મી સ્લાઇડ આવશે. જેમ કે અત્યારે હું 5મી સ્લાઇડથી શો પ્રેઝન્ટ કરું છું તો 5 પછી સીધી 7 નંબરની સ્લાઇડ આવે છે. અને તમે અહીંયા નીચે લઈ જાઓ છો ત્યારે તમે જોઈ શકો છો કે નેક્સ્ટ, પેન, પ્રીવિયસ આ બધા ઓપ્શન આવે છે. રિહર્સ ટાઈમિંગની મદદથી તમે સ્લાઇડ શો જ્યારે પ્લે કરશો ત્યારે તમારા ટાઈમિંગ નોટ ડાઉન થતો જાય છે. તમે અહીંયા ઉપર જોઈ શકો છો. જેમ કે આ સ્લાઇડને પ્રેઝન્ટ કરવા માટે મારે 5 સેકન્ડનો સમય જોઈતો હોય તો હું પછી નેક્સ્ટ આપીશ એટલે હવે પછીનો સમય છે એ બીજી સ્લાઇડ માટે પાવર પોઈન્ટ રેકોર્ડ કરી લે છે અને
જો તમે પ્લે કરો ત્યારે તમે ઓપ્શન આપશો તો એ તમને અગાઉ રિહર્સ કરેલું હોય એ ટાઈમથી અહીંયા ઓપ્શન છે યુઝિંગ ટાઈમિંગ ઇફ પ્રેઝન્ટ, તેની મદદથી તમે એ ટાઈમ પછી આપોઆપ સ્લાઇડ બદલાઈ જાય છે. અહીંયા તમે કેટલું રિઝોલ્યુશન રાખવું છે સ્લાઇડ શો પ્લે થાય ત્યારે એ નક્કી કરી શકો છો. અને જ્યારે એક કરતાં વધારે મોનિટર જોડેલા હોય ત્યારે આપણે યુઝ પ્રેઝન્ટર વ્યૂ પણ કરી શકીએ છીએ. આમ સ્લાઇડ શોને આપણે સેટઅપ કરી અને વ્યવસ્થિત પ્રેઝન્ટ કરી શકીએ છીએ.